આ તરફ કોલકાતામાં પણ ભારે વરસાદથી જનજીવનને મોટી અસર થઈ છે। સોલ્ટ લેક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે હાલાકી છે। ડમડમ એરપોર્ટ પણ પાણી ભરાયા છે। ટેક્સી વે અને એપ્રનમાં પાણી ભરાતા હવાઈ સેવાને અસર થઈ છે। 20 જેટલી ફ્લાઇટ્સને અસર થઈ છે। પાણી ઓસર્યા બાદ હવાઈ સેવા પૂર્વવત કરવામાં આવી હતી। તો એરપોર્ટ પર પણ પાણી ભરાઈ જતાં ફ્લાઇટ સેવાને મોટી અસર પડી અને અનેક ફ્લાઇટોને કેન્સલ કરવાની નોબત આવી હતી, કારણ કે આપ જોઈ શકો છો તે મુજબ પાણીનો ઘેરાવો ખૂબ મોટો છે અને આખું વાહન ન દેખાય, એટલે ટાયર ન દેખાય તેટલું પાણી એરપોર્ટ પર રોડ રસ્તા પર જોવા મળી રહ્યું છે। જો કે પાણી થોડા કલાકો બાદ ઓસર્યા હતા અને ત્યારબાદ હવાઈ સેવાને પૂર્વવત કરવામાં આવી હતી, પરંતુ ભારે વરસાદથી જનજીવનને મોટી અસર પડી હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। સોલ્ટ લેક સહિતના અલગ અલગ જે વિસ્તારો છે કોલકાતા શહેરમાં, ત્યાં આટલા પાણી ભરાયા છે।